ચેનલ ઓફ વડોદરા। ઉત્તરાયણ પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડભોઈમાં રહેતા અને છેલ્લા 35 વર્ષથી પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા ચાંદ દરુવાડા પરિવાર અવનવી ડિઝાઇન્સની પતંગ બનાવી રહ્યા છે। લોકપ્રિય તહેવાર એટલે 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વને લઈને મહિના પહેલા તૈયારીના ભાગરૂપે ધાબા ઉપર બાળકો ચડીને પતંગો ચગાવતા હોય છે, ત્યારે ડભોઈમાં છેલ્લા 35 વર્ષથી મહુડી ભાગોળની બહાર રહેતા ચાંદ દરુવાડા પરિવાર દ્વારા અવનવી ડિઝાઇનવાળા પતંગો વ્યાપારીઓના ઓર્ડર મુજબ બનાવી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરતા આવ્યા છે, જેમાં પતંગનો કાચો માલ કલકત્તાથી લાવી પતંગો તૈયાર કરતા હોય છે। ત્યારે ચાલુ વર્ષે લાકડી અને કાગળમાં 20% વધારો હોવાથી ચાલુ વર્ષે પતંગો મોંઘી વેચાશે તેમ તેમણે જણાવ્યું હતું। વિવિધ જાતની પતંગ, રંગબેરંગી પતંગોને લઈને વિવિધ કલાથી તેઓ બનાવતા આવ્યા છે। અમે મોડી ભાગોળ વિસ્તારમાં પતંગો બનાવીએ છીએ। 29 વર્ષથી અમારું કામ ચાલે છે। પહેલાં અમારા પપ્પા બનાવતા હતા, હવે હું બનાવું છું અને દર વર્ષ કરતાં આ વર્ષે લેટેસ્ટ પતંગો આવી છે। 2024 છે, સાપવાળી છે, પછી આંખેદાર છે, ફટાવાળી છે, ચક્કા છે, મોટા તાવિયા છે, મેટલની મોટી પતંગો છે, દરેક પ્રકારની પતંગો અમારા પાસે છે। ગઈ સાલથી આ સાલમાં શું છે? ગઈ સાલથી આ સાલ સાપવાળી પતંગ છે, પછી મોટા તાવિયા છે, 7 ફૂટની મોટી પતંગો છે, હજી બની રહી છે, એ લેટેસ્ટ વેરાયટીમાં છે। આમાં નવું વર્ષ આવી ગયું છે, નવા વર્ષમાં કઈ નવી વેરાયટીના પતંગો? હા, નવા વર્ષમાં 2024ની છે, આઈ લવ ઇન્ડિયા છે, આઈ લવ વાળી પતંગો છે, મેટલ છે, પછી ધમાકા પ્રિન્ટ છે, એ લેટેસ્ટ વેરાયટીમાં છે। ગઈ સાલથી આ વખતમાં કઈ difference? ગઈ સાલથી આ વખતમાં કમાનમાં ભાવમાં વધારો થયો છે। કલકત્તાથી જે માલ આવે છે એ માલમાં શોર્ટેજ અને માલમાં ડેમેજ થયું છે, એમાં ભાવ વધારો થયો છે, એની અસર પતંગના ભાવમાં પડશે।